હજીરા વિસ્તારના ભટલાઈ ગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી બિહારી પરિવારની 6 વર્ષીય બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું। નનાદમે પોતાના રૂમમાં લઈ જઈ હાથ બાંધી અને મોઢામાં કપડું નાખી દુષ્કર્મ આચર્યું હતું। આ સાથે કોઈને જાણ કરશે તો ચપ્પુ બતાવી મારી નાખવાની અને દસ્તા વડે આંખની ભ્રમણ ઉપર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો। પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને પટના રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો હતો। આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપી બે હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો હતો। હજીરા વિસ્તારના ભટલાઈ ગામ વિસ્તારમાં રહેતા મૂળ બિહારની 25 વર્ષીય મહિલાનો પતિ 27 ડિસેમ્બરના રોજ સવારે રાબેતા મુજબ 8 વાગ્યે સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરીએ જવા નીકળ્યો હતો। જ્યારે પત્ની ઘરકામ કરી રહી હતી ત્યારે મોરા વિસ્તારમાં રહેતો તેનો દિયર નાઇટ ડ્યુટી કરીને આવ્યો હતો અને જમ્યા બાદ સૂઈ ગયો હતો। મહિલા તેના 2 પુત્ર અને 6 વર્ષની પુત્રીને નવડાવ્યા બાદ 9 વાગ્યે રાબેતા મુજબ ઘરઘાટી તરીકે કામ કરવા જવા નીકળી હતી। મહિલાનો ઉપવાસ હોવાથી બપોરે 1:30 વાગ્યાના બદલે 1 વાગ્યે ઘરે પરત આવી હતી। ત્યારે દિયરે પોતાના ખોળામાં 6 વર્ષની દીકરીને બેસાડેલી હતી અને બંને જણા રડતા હતા, જેથી માતા ચોંકી ગઈ હતી અને શું થયું છે એવું પૂછતા દિયરે કહ્યું હતું કે હમવતની જયમંગલ ઉર્ફે બાબા અબિલાખ પાસવાને દીકરી સાથે ખરાબ કામ કર્યું છે। દીકરી સાથે થયેલા દુષ્કૃત્યનું જાણ થતાં માતા ચોંકી ગઈ હતી અને તુરંત જ દીકરીના કપડાં ચેક કરવાની સાથે તેની પૃચ્છા કરી હતી। દીકરીના કપડાં ભીના અને ચીકણા હોવા ઉપરાંત બાળકીએ કહ્યું હતું કે બાબા મને ગોદીમાં ઉઠાવી તેમની રૂમમાં લઈ ગયા હતા, જ્યાં હાથ બાંધી મારા મોઢામાં કપડું નાખી મારા કપડાં કાઢી બદકામ કર્યા બાદ ચપ્પુ બતાવી મમ્મી પપ્પાને કહેશે તો છુરી ઘુસાવી દઈશ તેવી ધમકી આપી। આરોપીએ બાળકીને ડરાવવા લોખંડનો દસ્તો આંખ પાસે લાવતા જમણી આંખની ભ્રમર પાસે ઈજા પણ થઈ હતી, જેને પગલે માતા તુરંત જ આરોપીના ઘરે જઈ ઠપકો આપતા ઝઘડો કર્યો હતો અને ત્યાંથી આરોપી ભાગી ગયો હતો। ઘટના અંગે ઈચ્છાપોર પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના કરી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના મદદથી આરોપીને પટના રેલવે સ્ટેશનથી રાઉન્ડ અપ કરી ઈચ્છાપોર પોલીસ સ્ટેશને લઈ આવી હતી। આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બાળકી તેના ઘર પાસે કોલોનીમાં રમતી હતી ત્યારે તેને ગોદમાં લઈ તેના રૂમમાં લઈ ગયેલો અને તેની સાથે બદકામ કર્યું હતું અને ભોગ બનનાર છોકરી બૂમ પાડતી હોવાથી તેના મોઢામાં કપડું નાખી તેને ચપ્પુ બતાવી મમ્મી પપ્પાને કહીશ તો છુરી ઘુસાવી દઈશ તે રીતેની ધમકી આપી હતી। ત્યારબાદ ભોગ બનનારને છોડી દીધી હોવાનું કબૂલાત કરી છે। ગત તારીખ 27/5/2025ના રોજ અત્રેના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો, જેની નોંધ લઈ ઈચ્છાપોર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)I, 65(2) તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો। ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય, આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતો। ત્યારબાદ બાળકીએ આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો। ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે। આ સાથે જ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપી બે હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો હતો। આ સાથે જ જે જગ્યા પર બાળકી પર આ દુષ્કૃત્ય કર્યું તે જગ્યાએ પણ લઈ જવામાં આવ્યો હતો।